આ નવો ટીમ મેમ્બર છે અમારે. આ જોવું, આ તમને અવારનવાર દેખાશે. અવારનવાર આ ચકલ તમને જો મળશે. દેખાડે કોક અને મંડપ શીખવા માટે શીખો એપ ડાઉનલોડ કરો કે. હા કે કરો. હું તો એક તો લોખંડ ભરાઈને વહી ગયો કે ભી આવે એમ કે વહી ગયો હટ પે કે તારા બાપ જોયા જ નતા એમ જોક્સ મારવાનો આપણે તારા બાપ જોયા જ નતા હજી જી જેવી પણ આપણે એમ કરીને બાંધવા નહીં જઈએ આવે ને ત્યારે જીમાં ખાઈને બેસવાનું છે. અમારે કાપડ વાટે ઊભા થઈ શેડા ગોતે ભાઈ. શેડો ગોતલે ને પછી વારો આ ઘોડા ઉપર છે એક આમ સામે ઊભો છે. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે જવાનું છે મંડપના ગાલા બાંધવા. 4-5 જણા હતા એ બધા વહી ગયા છે. આપણે કડક રાની ને પછી કલાક 1.5 કલાક મોડું જવાનું હતું એટલે હાલીને એવી જો આ રસ્તે હાલ્યા જ આવ્યું છે એવી. કારણ કે અહીંયા હોન્ડા અને પિકઅપ ને 3-4 વાહન પડ્યા વળતા બધા પાછા લાવવાના છે એટલે હાલીને જવાનું હતું. હાલ્યા જ આવ્યું. અહીંયા 2 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગાલા નાખવાના છે. 3 સોરી બનાવવાની છે એટલે બધું અલગ અલગ ફિટિંગ કરવાનું છે. ગેટ છે, સોરી છે અને મંડપનું 3-4 વસ્તુ છે એટલે બધી જણીએ ફિટ કરવાની છે. 3 થી 4 જણા છે અને આપણે એટલે 6-7 જણા છે. 6-7 જણાથી બધું કમ્પ્લીટ કરવાનું છે એટલે પહેલાં અહીંયા પોગી જઈ, પોગીને પછી ફિટિંગનું કામ ચાલુ કરી. જો સોરીનું કામકાજ એટલે પોગાડ્યું છે. 2 સોરીનું લોખંડ ઊભું કમ્પ્લીટ કરવાડ્યું છે. લોખંડ ખાલી મટવાનું બધું બાકી છે. અને માવા ને ચા પાણી પીવાની બેસી ગયા છે. આ માવા બાવા ખાઈ લે ને મોટું ગ્રાઉન્ડ પાછળની જગ્યાએ જે ફિટ કરવાનું બાકી છે ત્યાં લોખંડ ઊભું જોવું છે. ખાના કમ્પ્લીટ ખાલી કાપડ બાંધવાનું બાકી જોવું છે. આ નવો ટીમ મેમ્બર છે અમારે. આ જોવું, આ તમને અવારનવાર દેખાશે. અવારનવાર આ ચકલ તમને જો મળશે. દેખાડે કોક અને મંડપ શીખવા માટે શીખો એપ ડાઉનલોડ કરો કે. હા કે કરો. હું શીખો એપ ડાઉનલોડ કરીને આવ્યો છું. કામ શીખવા માટે શીખો એપ ડાઉનલોડ કરો. માસીનો વિડીયો નથી જોયો ને એટલે માસીનો વિડીયો દેખાડવી. આ અમારો જૂનો ખેલાડી છે એટલે એને ખબર છે ને આ જે શર્મા છે એને ઓલો માસીનો વિડીયો એકવાર જોઈ જોઈએ ને પછી એને હાલ છે. હાલો માવા ખાઈને ભડકા એક કામકાજ બતાવી દીધી. જગ્યાએ સોરીની કમ્પ્લેટ ઊભું કરવાડ્યું છે અને એક જરાક ઈચ્છીને આગળ બીજો મંડપની નાખ્યો છે. એક સોરી અહીંયા ઊભી કરવાની છે. ઘોડે જો ટીંગાળી લીધી છે. જો આમાં ઓલો લીમડો દેખાય ને અહીંયા સોરીની ઊભું કરવાનું છે અને આ બધા જો લાઈનમાં હાલ્યા જાય છે. એક મોર છે ખીલાવાળો, ઈચ્છીનો મોર છે ઓલો ઘોડેવાળો. આપણે વાહે ને જે એ 2 જણા આખીને વાહે છે ગાંહડા લેવાવાળા. ગાંહડા લઈને આવે છે. ગાંહડા લઈને બાંધવાનું છે. બાંધીને ફરી ઊભી કરવાની છે. બધું ફટાફટ કમ્પ્લીટ કરવાડવી. ટ્રસ્ટને એ બધું એમને પડ્યું છે. આ પાર્કિંગ જગ્યા કરવાડે કારણ કે આખીને જાન જાય છે એટલે બધા જાન અહીંયા જાનમાં ગયા બધા સામાન બધું અહીં નાખી મોટરસાઇકલ મૂકીને વહી ગયા છે. અને આ જગ્યાએ સોરી બનાવવાની છે. આ ટેબલ પડ્યા છે. આ બધા ખોલીને મૂકવાના છે. મૂકીને પછી આ ટ્રસ ઊભું કરવાનું છે. ઊભું કરીને એના ઉપર આ ટ્રસ ઊભું કરવાનું. એના ઉપર આરું સોરી બને એ રીતનું કરવાનું છે. અને આમાં બોલ છે. આ બોલ વાસીને ઊભું કરવાનું છે અને બોલ મેનેજર છે. આને જો પાથરી છૂટી ગઈ. જો સોરી કમ્પ્લીટ ઊભી થઈ ગઈ છે. હવે આ એન્ટ્રીનું કાપડ મારવાનું કામકાજ ચાલુ કર્યું છે. આ જો પાંદડીવાળી માર્યું છે અને આ મૂલી સાઈડ માર્યું ને ગેટ બનાવવાનું કામકાજ હાલે છે. અને અમારે કાપડ વાટે ઊભા થઈ શેડા ગોતે ભાઈ. શેડો ગોતલે ને પછી વારો આ ઘોડા ઉપર છે એક આમ સામે ઊભો છે. એક આંગીના ખૂણે 2 બાજુ ને એક કાપડ લઈને આવે છે. અને આમાં બાંધવાના બીજા એન્ટ્રી વગેરેના આ 2 ગાલા છે એન્ટ્રી ગેટના. અને સામે બને એન્ટ્રી ગેટ ઊભો કરે છે. આમાં મિત્રો આપણે ગાલા બાંધવા વિયાયા છીએ. હું વિસલો 2 સીવી ઓલા 2 મુંડિયા 3 રહ્યા ને શીના 4 જણા ગયા કાપડ ભરવા. એક તો લોખંડ ભરાઈને વહી ગયો કે ભી આવે એમ કે વહી ગયો હટ પે
હવે આ ત્રણ ભરવા ગયા છે લિમિટર ભરીને આવે વાટે છે ઈ. અને આ જો આ રોઈ કાલ સાંજનો બગીચો હે ફરતે ફરતા કાલ સાંજે આમાં ફુલેકાનું ગ્રાઉન્ડ હતું. આમાં જો આખામાં નકરું કાગળિયા કરી નાખ્યું હે. અને આ કંતાન ને એ બધું જો હકેલીને આ મૂક્યું છે. અને સામું રહ્યું એમાં આપણે ફરતા પાર્ટેશન હતા એ પાર્ટેશન એમાં મૂક્યા છે. હવે આમાં બધી આ ઉપર કાપડ બાંધવાના એક બાકી રહ્યા છે. કાપડને એ લેવા ગયા છે. કાપડને એ લઈને આવે પછી ચાલુ કરવી. ત્યાં લગીને વિસલનભાઈ માવો ખાઈ લેવી. માવો ખાઈને કડક આંટા મારશું. કાપડ તો ફાઇનલી એક ગાવડો પડ્યો હે. ઓલા પણ અમારે બેન એમ કરીને બાંધવા નથી. તારા બાપ જોયા જ નતા ઈ જોક્સ મારવાનો આપણે તારા બાપ જોયા જ નતા ઈ હજી જી કેવી પણ આપણે એમ કરીને બાંધવા નહીં જઈએ એની આવે ને ત્યાં લગીને માવા ખાઈને બેસવાનું છે. તો આ ટ્રેક્ટર રહ્યું આ ટ્રેક્ટર ઉપર ચડી જઈશું આવે ત્યાં લગીને બેસ્યું. આ કાપડ ને કંતાન ને આ ફૂલડા ને ઈ એટલે આમ ગણો એટલે હજી આપણે કામ ઘણું બાકી છે. જો આ ઘરે બે ચોરી જે કમ્પ્લીટ કરવાની છે. આ ગેટ મઢવાનો જે બાકી છે. અને જો ઠેઠ સામે જો ઓલા આપણે ગલોપ થાય ને અહીંયા એક ચોરી ઊભી કરી ખાલી લોખંડ એટલે અહીંયા જે ચોરી મઢવાની બાકી છે ગેટ મઢવાનો બાકી છે. એટલે આમ ગણો એટલે અડધી રાત લગીને નવરા થાય એમ નથી. અડધી રાત લગીને મથવાનું છે. કડક પોરો ખાઈ લે માવાની ખાઈ લે. આ સટકા બાંધવાનું કામકાજ ચાલુ છે. અને ટાઈટ કે મારું કામ છે તો આ ધાબળા ઓઢીને સટકા બાંધે છે. અત્યારે સડકે પવન આવે છે. આ બાજુ જો ઘઉં છે ને આમ બધું પાયેલું પિત્તવાળું છે ને એટલે આ માથે ચડો એટલે પવનનો ટાઢો પવન આવે. ટાઈટ છે ખતરનાક ટાઈટ છે. એક અહીંયા બાંધે છે અને તો એક આ બાજુ અહીંયા કોડે લઈને બાંધે છે. એ પ્રકારના બાંધે છે. એટલે આપણો વારો છે આ કોડી નથી એટલે જો આ ખાટલો મોટો આવડો લીધો છે. આની ઉપર ચડી જવાનું ને બાંધી દેવી અહીંયા આપણે અંબે જઈએ એટલે એ રીતના બાંધવાનું કામકાજ ચાલે છે. થોડાક છટકા રહ્યા છે 6-7 જેવા 6-7 ગાલા ના એટલા બાંધી દેવી. પછી સોરીનું એક કામ રહે એટલે એ સોરીનું કામ પતી જાય પછી ગેટનું રહે એટલે આજ વાગશે 2:30 વાગ્યા લગીનું છે. ખૂટે એવું છે નહીં